નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની આ કહાની ને છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. કહાની થોડી લાંબી છે પણ સારી પણ છે. તો ચાલો મોડું નથી કરવું અને કહાનીની શરૂ કરી. હેલો, ચાલ પછી વાત કરું. અત્યારે બધા જાગે છે. મોડેથી ફોન કરું. બાય. શિલ્પાના રૂમની પાસેથી રાતે સુવા જતા નીતાબહેનને કંઈક આવા શબ્દો સાંભળ્યા. મનમાં પ્રશ્નો તો થયો કે આવું કોણ હશે જેની સાથે શિલ્પા આવી રીતે વાત કરે છે. હશે કોઈ ફ્રેન્ડ. પણ સવાર પડતાની સાથે આજે નીતાબહેનના મનમાં કંઈક અજીબ મૂંઝવણ શરૂ થઈ હતી. સાસુ અને સસરા બહાર ગામ રહેતા અને પાછું સસરાની નાનકડા ગામમાં ગવર્મેન્ટ જોબ હોવાથી પતિ હરેશભાઈની નાની બહેન શિલ્પાને અમદાવાદ જેવા મોટા શહેરમાં પોતાની પાસે રાખી ભણવાની જવાબદારી નીતાબહેને ઉપાડી હતી. સસરા પોતે પણ એન્જિનિયર હોવાથી ભણતરને પ્રથમ સ્થાન અપાતું. નીતાબહેનના પતિ હરેશભાઈ વ્યવસાયે વકીલ અને ખૂબ જ સરળ સ્વભાવના હોવાથી નીતાબહેનને સામાજિક જવાબદારી નિભાવવામાં અનુકૂળતા રહેતી. વ્યવસાયમાં ઠરીઠામ થવા મહેનત કરવામાં હરેશભાઈનો દિવસ ક્યાં નીકળી જતો તેની ખબર જ ના રહેતી. નીતાબહેનને પોતાના 2 બાળકો અને શિલ્પાની દેખરેખમાં વ્યસ્ત રહેતા. સવારનો સૂરજ ઉગ્યો પણ કંઈક નીતાબહેનના મનમાં મૂંઝવણ લઈને ઉગ્યો હતો. બંને બાળકોને શાળાએ મોકલવાની તૈયારી કરીને શિલ્પાને નાસ્તો કરવા બોલાવી. કોલેજ જવાની તૈયારી કરતી શિલ્પાએ તરત બૂમ મારી જવાબ આપતા કહ્યું, ભાભી, હમણાં થોડી વારમાં આવું છું. ગેસ પર ચા ઉકળતી હતી તેમ નીતાબહેનના મનમાં પણ વિચારો ઉકળતા વધતો હતો. ગઈકાલની સાંજ વિશે વિચાર કરતા તેમને શિલ્પાના વર્તનમાં બદલાવ જણાયો હતો અને એ વિચારે નીતાબહેનના મગજ ઉપર હાવો બોલાવી દીધો હતો. છેવટે જેમ તેમ નાસ્તો પતાવી શિલ્પાને કોલેજ માટે વિદાય કરી અને રસોડામાં બપોરની રસોઈની તૈયારીમાં લાગી. જવાનું વિચારી રસોડામાં પગ મૂકતા એમની નજર બહારીની બહાર પડે છે. શિલ્પા પડોશી વિજય સાથે તેની મોટરસાયકલ પર બેસી વિજયની કમરે હાથ ભરાવી જતી જોઈને તેમની આશંકા દ્રઢ થઈ ગઈ. જમાનાને સમજતા નીતાબહેનને શિલ્પા અને વિજયના સંબંધનો અંદાજો તુરંત આવી ગયો. દિવસ દરમિયાન અનેક વિચાર આવ્યા. પહેલા થયું કે લાવ આજે શિલ્પા સાથે ચોખવટ કરી દઉં કે વિજય અંગે એનું શું માનવું છે. પછી વિચાર કરતા લાગ્યું કે હજી કાચી ઉંમર છે, જરા સમજાવીને કામ લેવું પડશે. આમ વિચારીને ગડમથલામાં દિવસ ક્યાં પૂરો થઈ ગયો તેની ખબર જ ના રહી. રાતના હરેશભાઈ ઘરે આવ્યા તેવું નીતાબહેનને મનમાં નક્કી કર્યું કે પહેલા હરેશભાઈ સાથે જ વાત કરી લેવી. જમવાનું પતાવી પાન ખાવા બહાર જવાનો બંનેનો નિત્યક્રમ. રસ્તામાં નીતાબહેને આજે જોયેલી શિલ્પા અને વિજયની વાત હરેશભાઈને કરી. વાત સાંભળતાની સાથે હરેશભાઈએ કહ્યું, મને પણ આ વાતનો શક થયો હતો. હું તને કહેવાનો જ હતો કે હવે શિલ્પા મોટી થઈ છે. વિજયની બાબતે વિચાર કરીએ પણ તેની ઘણી બધી વાત આપણા કુટુંબ સાથે મેચ થતી નથી. તેનો ઉછેર ઘણી જુદી રીતે થયો છે. વળી ભણતર. આપણે તો આપણી છોકરીનો પ્રેમ જોઈ કદાચ આ સંબંધ અપનાવી લઈએ પણ વિજયની માતા
પુષ્પાબહેન આ સંબંધ ક્યારેય નહીં સ્વીકારે. આપણે આ બધી વાત શિલ્પાને કરીશું તો તેના સ્વભાવ પ્રમાણે તે આ સંબંધ માટે મનથી વધારે મક્કમ થઈ જશે. એના કરતાં આપણે બીજા સારા છોકરા અંગે તપાસ કરીએ, પછી આગળ જોઈશું. નીતાબહેનને હરેશભાઈની વાત યોગ્ય લાગી અને એક પ્રકારનો હાશકારો અનુભવ્યો. બીજા જ દિવસથી શરૂઆત થઈ એક સારા મૂર્તિયાની શોધની. જેમ જેમ દિવસ પસાર થતા ગયા તેમ તેમ અજંપાનો વધારો થતો ગયો. શિલ્પાને ક્યાં બહાર જવું હોય તો નીતાબહેન હંમેશા પોતાની મોટી દીકરીને શિલ્પા સાથે મોકલતા, જેથી વિજય અને શિલ્પાને એકાંત ના મળે. પણ આ મોબાઈલના જમાનામાં બીજો તો કોઈ ઉપાય નહોતો. ઠીક છે, ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા નીતાબહેને મન મનાવી લીધું. એવામાં એક દિવસ નીતાબહેનના નાતીલા મામા હરેશભાઈને મુંબઈથી મળવા આવ્યા. આવતા સ્વાગત પતાવીને હરેશભાઈએ તેમને પોતાના ઘરે જ રોકાવાનું કહ્યું. તેવું આગ્રહપૂર્વક કહ્યું. રાતે બધા જમીને ગપાટા મારતા હતા. તેમાં જ વાતોમાં નીતાબહેને તેમના દીકરા તેજસ વિશે પૂછ્યું. એન્જિનિયર થઈ સારી કંપનીમાં જોબ કરતો જાણ્યું અને ભવિષ્યમાં અમેરિકા જવાનો તેજસનો વિચાર છે. તે જાણતા જ નીતાબહેનના મગજમાં શિલ્પા માટે તેજસ વસી ગયો. તેજસને જોવા અને મળવા જવાનું હરેશભાઈએ મુંબઈ જવાનું આયોજન કરવા નીતાબહેનને કહ્યું. નીતાબહેન કહે કે આપણે પપ્પાને સીધા મુંબઈ બોલાવી લઈએ, એ જેથી નિર્ણય લેવામાં સારું રહે. પછીના અઠવાડિયે લોંગ વીકેન્ડ આવતો હોવાથી નીતાબહેને મુંબઈ વાત કરી જવાની યોજના ગોઠવી અને તે પણ શિલ્પાને બહુ વહેલું નથી જણાવવું તેમ નક્કી પણ કરી લીધું. હરેશભાઈને એમ હતું કે છોકરાઓને પણ રજા આવશે તો તેમને પણ સાથે લઈ જઈએ. હજી એવો પ્રસ્તાવ રજૂ કરવાનો વિચાર કરે છે ત્યાં જ નીતાબહેને કીધું, મારી નાની બહેન સીમા અહીં રહેવા આવી જશે. સીમાને બાળકો સાથે ખૂબ બનતું. નીતાબહેને તૈયારી શરૂ કરી અને હવે છેલ્લી ઘડી એ રેલવે ટિકિટ ના થઈ એટલે હરેશભાઈ તો ગાડી તૈયાર કરી લીધી. આમ પણ બાય રોડ ફરવાના શોખીન તો ખરા. શિલ્પાને થોડા સારી જોડ કપડાં લેવાનું સૂચન કરી દીધું હતું અને આમ પણ મુંબઈ જવાનું હોય તેટલે એવી જ ફેશન મુજબના કપડાં લેવાના. બસ જવાના એક દિવસ આગળ નીતાબહેનની બહેન સીમા આવી ગઈ. બાળકોને તો માસી એટલે શું, વિશાળ બધા લાડ લડવા મળે એટલે બાળકોના મનનો સંતોષ જોઈ નીતાને સહેજ હાશ થઈ. સીમા અને શિલ્પાને પણ સારું બનતું. જવાના 2 દિવસ આગળ સીમા નીતાબહેનને ઘરે રહેવા આવી ગઈ અને ઘરનો બધો ભાર ઉપાડી લીધો, જેથી બધા બહારગામ જવાની તૈયારી કરી શકે. પડોશમાં રહેતા પુષ્પાબહેન સાથે પણ સારો ઘરોબો એટલે આમ બહુ ચિંતા નહોતી. બસ મુંબઈ જઈ બધું સમૂસૂતરું પાર પડી એટલે ગંગા નહાયા એવા વિચાર સાથે નીતાબહેન દિવસ પૂરો કરતા. મુંબઈમાં હરેશભાઈના મોટા ભાઈ રહેતા, આથી સીધા એમના ઘરે જવાનું નક્કી જ હતું. મુંબઈ પહોંચી નીતાબહેને મામાને ફોન કરી પોતે પહોંચી ગયાના સમાચાર જણાવી દીધા અને બીજે દિવસે તેમના ઘરે સમયસર પહોંચી જશે તેમ જણાવી દીધું. શિલ્પાને તો પોતાના પપ્પા મળ્યા અને મુંબઈ આવવા મળ્યું તેનો આનંદ હતો. સવારમાં વહેલા ઉઠી હરેશભાઈએ તેમના પપ્પાને વિગતવાર વાત જણાવતા કહ્યું, ભાઈ તમે ગુસ્સો ન કરતા, આવા મામલામાં કળથી કામ લેવું પડશે. હું શિલ્પાને સમજાવીશ અને તે આપણી સાથે આવશે. શિલ્પા આપણે ભાઈને મળવાનું તો અહીં ગોઠવાયું છે, પણ સાથે સાથે તારી ભાભી નીતાના મામા જે આપણે ત્યાં આવી ગયા હતા તેમના દીકરા તેજસને તારા માટે જોવા આવ્યા છીએ. અત્યારે તને એટલા માટે આ વાત કરું છું કે જેથી
તું તેજસને સમજી શકે. વાર્તાલાપ પત્યો અને શિલ્પાના મનમાં છવાઈ ગયા. તેના મનમાં તો વિજય વસી ગયો હતો, પણ ભાઈ અને ભાભીનું મન રાખવા તેજસને જોવા જવા તૈયાર થઈ. સમય છાસવવાના આગ્રહી હરેશભાઈ બધાને લઈને સમયસર પહોંચી ગયા. નીતાબહેનના મામા અને મામી એ સસને સ્વાગત કર્યું. શિલ્પા તો પોતાના વિચારોમાં મસ્ત બેઠી હતી. એના મનમાં તો વિજય વસેલો હતો. તેજસને જોવાની ફોર્માલિટી પતાવી ક્યારે વિજયને ફોન કરી તેની આતુરતા હતી. તેજસની મોટી બહેનનું સાસરું બહારગામ હતું, એટલે ઘરમાં 3 જણા જ. હસમુખો તેજસ બધા માટે પાણી લઈને આવ્યું. મોટી બહેને સાસરે ગઈ પછી તેજસ બધા કામમાં માતાને પણ મદદ કરાવતો. શિલ્પા સામે તેજસે જોયું અને તુરંત જ એને થયું કે હવે પરણું તો આને જ. હરેશભાઈ, નીતાબહેન અને એમના સસરા બધાના મનમાં હસમુખો એવો તેજસ જમાઈ રૂપે વસી ગયો. પણ નીતાબહેનને ધીમે રહ્યું. ઘરે જઈ શિલ્પાનો વિચાર જાણી જવાબ આપીશું. મુંબઈ ગામમાં વર્ષોથી પોતાના 3 બેડરૂમનું ઘર હોવાથી તેજસના કુટુંબની એક શાખ હતી. મામાના અને તેજસને આવજો કરી નીકળ્યા. પછી ગાડીમાં આખો રસ્તો બધા પોતાના વિચારોમાં ઘોડા દોડાવતા ઘરે પાછા આવ્યા. આદત મુજબ હરેશભાઈએ બીજા દિવસે ચર્ચા કરવાનું નક્કી કર્યું. સૌ ઊંઘી ગયા, પણ શિલ્પાની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તે મનમાં તેજસ અને વિજયની સરખામણી કરવા લાગી હતી. દેખાવમાં તેજસ વધારે હેન્ડસમ લાગ્યો. વળી મુંબઈમાં રહેવાનું આકર્ષણ ને સાથે એન્જિનિયરિંગની ડિગ્રી પણ કરી. આમાંથી વિજય પાસે કશું નહોતું. કોલેજમાં રખડી ખાવાનું, રોમિયો બની મોટરસાયકલ પર આખો દિવસ પપ્પાના પૈસે ફરવાનું ને મિત્રો પર રોપ જમાવાનું કામ વિજયનું. આજે શિલ્પાને લાગ્યું પહેલા તો બસ વિજય એટલે તેનો પ્રેમ. એ જ ભાવનામાં જીવતી હતી. આખી રાત તેજસ અને વિજયની સરખામણી કરતા પડખા ફરીને વિતાવી. સવારે નાસ્તાના ટેબલ પર નીતાબહેને વાત કાઢવા પ્રયત્ન કર્યો, પણ હરેશભાઈએ વાત અટકાવતા કીધું, એકવાર શિલ્પા અને તેજસ એકલા મળે પછી શિલ્પા જે નક્કી કરે તેમ કરીશું. શિલ્પાના મોં ઉપરની રેખાઓ કહેતી હતી કે તે થોડી પીગળી છે અને માણસ પારખું. હરેશભાઈને તેજસ પર વિશ્વાસ હતો કે તે બીજી મુલાકાતમાં શિલ્પાનું દિલ જીતી લેશે. નીતાબહેને મામાને ત્યાં ફોન કરી કહ્યું કે તેઓની ઈચ્છા છે કે તેજસ અને શિલ્પા એક વખત એકલા મળી લે તો સારું. આજે પહેલીવાર એવું થયું કે રાતના આવેલા વિજયના ફોનનો જવાબ આપવાની ઈચ્છા સુધા શિલ્પાને ના થઈ. સવારે વિજયના 10 મિસ કોલ હતા, પણ શિલ્પાનું મન તો તેજસ અને વિજયની સરખામણીમાં વ્યસ્ત હતું. તે જવાબ ક્યાંથી આપે? આજે રવિવાર હોવાથી તેજસને પણ જોબ પર રજા હતી, એટલે તેણે શિલ્પાને સાંજે 6 વાગ્યે લેવા જવાનું નીતાબહેન સાથે નક્કી કર્યું. નીતાબહેન શિલ્પાને કહ્યું, તેજસ તને સાંજે 6 વાગે લેવા આવશે, તું સમયસર તૈયાર થઈને રહેજે. શિલ્પાને તો આજે સમય જાણે થંભી ગયો હોય તેવું લાગવાની અનુભૂતિ થઈ. મનમાં અજંપો અને એક બાજુ તેજસને મળવાની જીવ તલસવા લાગ્યો ને બીજી બાજુ વિજયના ફોન કોલ્સ જોતા અકળામણ અનુભવવા લાગી. છેવટે થાકીને મોબાઈલ બંધ કરીને બપોરે શાંતિથી રાતના ઉજાગરાને કારણે થોડું સૂઈ લેવા પ્રયત્ન કરવા લાગી, પણ મરકટ જેવું મન ઊંઘવા દેતો ને. છેવટે થાકી હારીને 3 વાગ્યાથી ઊભી થઈ નીતાબેન સાથે વાતોએ વળગી. ભાભી, કેવા કપડાં પહેરું તો તેજસને ગમશે? નીતાબહેને પરિણામ તો સમજી ગયા. અરે શિલ્પા, તું તો જે પહેરે તેમાં સુંદર લાગે છે,
પણ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તેજસને મોડર્ન દેખાવ કરતાં સાદગી વધુ પસંદ હશે. તે પ્રમાણે તૈયાર થતી. 5:30 થતા તો શિલ્પા તૈયાર થઈને બેડરૂમમાં ગોઠવાઈ ગઈ. હરેશભાઈ અને નીતાબહેન એકબીજાની સામે જોઈ મરકતા બેઠા. બરાબર છે. 6 વાગે તેજસ શિલ્પાને લેવા આવી ગયું ને લગભગ 8:30 વાગતા શિલ્પાને પાછી મૂકી જશે તેવું કહી શિલ્પાને લઈને બિલ્ડિંગની નીચે ઉતર્યા. શિલ્પા તો તેજસને જોતા જ મૂંગી થઈ ગઈ હતી. ગાડીમાં બેસતા તેજસ બોલ્યો, શિલ્પા રિલેક્સ, કેમ આટલું ટેન્શન અનુભવો છો? ચાલો, તમને વાંધો ના હોય તો થોડું દરિયા કિનારે ચાલી તાજી હવાને માણીએ. 11 દરમિયાન કિનારા ફરતા શરૂઆતમાં ઔપચારિક વાતો ચાલી ને તેજસની નજર તો હવામાં ઉડતી શિલ્પાની વાળની લટમાં ખોવાઈ ગઈ અને શિલ્પા તેજસની વાતોમાં થોડું ફરી પાળી ઉપર બેઠક જમાવતા તેજસ બોલ્યો, શિલ્પા, તને મારી જીવન સંગીની બનવું ગમશે? હા, હું દેખાઉં છું તેટલો સાદો નથી. મારા સમણા ઘણા ઊંચા છે અને તે ઊંચાઈ પર આપણે સાથે જઈએ તેવી મારી ઈચ્છા છે. તારું શું માનવું છે? મને અમેરિકા જઈ સેટલ થવું છે અને ખૂબ બધું કમાઈ તને રાણીની જેમ રાખવી છે. તું કોઈ પ્રકારનું દબાણ ના અનુભવીશ અને મને હાલને હાલ તારા જવાબની રાહ પણ નથી. ટેક યોર ટાઈમ. બસ આડી અવળી વાતો ચાલીને હોટલમાં જમવા જતા સુધીમાં તો શિલ્પા તેજસ્મય થઈ ચૂકી હતી અને ઘરે પહોંચતા ભાભીને વળગી શિલ્પાએ મંજૂરીની મોહર લગાવી દીધી. ગોળધાણા ખાવાની વિધિ પતાવી અમદાવાદ પાછા જવું તેવું નક્કી પણ થઈ ગયું ને તાત્કાલિક વિધિ પતાવી દેવાઈ. હરેશભાઈ અને નીતાબહેને ભાઈ અને પિતાજી સાથે બધું રંગે ચંગે પતાવી દીધું ને હરખભેર અમદાવાદ પાછા આવવા નીકળ્યા. ગાડી જેમ જેમ અમદાવાદ ભળી આગળ વધતી ચાલી તેમ તેમ શિલ્પા વાસ્તવિક જીવનમાં આવતી ગઈ. તેજસ સાથે જોયેલા સપના સાકાર કરવા મન આતુર બન્યું તો બીજી બાજુ વિજયના ફોન આવ્યા કરતા હોવાથી મન બેચેન બન્યું. તેજસના ફોન આવે તે ખાતર પણ મોબાઈલ ચાલુ રાખવો જરૂરી હતો ને પછી વધારે બેચેની ગુંગળાવતી હોવાથી વિજયનો નંબર બ્લોક કરી દીધો ને મનમાં વિચારી લીધું કે હવે વિજયના વિચાર કરવા નથી, બસ હું ને તેજસ. નીતાબહેન તો હળવા ફૂલ થઈ ગયા. હરખના માર્યા આખો રસ્તો લગ્નના પ્લાનિંગની વાતો કરતા અમદાવાદ ક્યાં આવી ગયું તેનો પણ ખ્યાલ ન આવ્યો. નીતાબહેનની નાની બહેન સીમાએ આખા ઘરનો ભાર સુંદર રીતે ઉપાડ્યો હોવાથી નીતાબહેનને ઘર અને બાળકોની પણ શાંતિ હતી. સીમાને વધુ થોડા દિવસ રોકાઈ જવાનો આગ્રહ નીતાબેને કર્યો ને પોતે લગ્નની તૈયારી કરવા અને બધાને ફોન કરી ખુશીના સમાચાર આપવામાં વ્યસ્ત થઈ ગયા. સવાર પડતા વિજય આવ્યો ને શિલ્પાએ મોડો આવકાર આપી વાત કરવી ટાળી અને તુરંત સીમાને કહ્યું, જરા વિજય સાથે વાત કરને, હું જરા ભાભીને મદદ કરું છું ને બીજા રૂમમાં ચાલી ગઈ. મનમાં સમસમી ગયેલો વિજય ઊભો થવા જતો હતો ત્યાં સીમાએ પ્રેમપૂર્વક પાસો બેસાડ્યો. સીમા ઘરમાં 4 ભાઈ બહેન માં સૌથી નાની હતી. તેના પિતા નાની ઉંમરમાં ગુજરી ગયા હોવાથી માને સિરે બધી જવાબદારીને કારણે બાળકો જાણે પોતપોતાની રીતે મોટા થતા ગયા. સીમા ઘણી પ્રેમ ભૂખી, જરાક અમથો પ્રેમ મળતો તો ઓળઘોળ થઈ જતી અને તેથી જ નીતાબહેને અને તેમના બાળકો સાથે તેને ઘણું બનતું. વિજય સાથે વાતો કરવામાં પણ તેને ઘણો આનંદ આવતો. થોડી વાર બેસીને વિજય ચાલ્યો ગયો ને રૂટીન પતાવી સીમા અને શિલ્પા બપોરે આડખે પર થયા ત્યારે શિલ્પાએ સીમાને કહ્યું, મારી તેજસની સાથે સગાઈ નક્કી થઈ તેથી વિજયને માઠું લાગ્યું લાગે છે. હું પણ શું કરું?
તું જરા વિજયને સાચવી લેજે ને. ભોળી એવી સીમાને એમ થયું કે વિજયને આવા સમયે કંપનીની જરૂર છે અને વાતો કરતા વિજયને સારું લાગતું હોય તો પોતાને શું ફરક પડે. પાડોશી તો છે અને સીમા અને વિજયની દોસ્તી ગહેરી થતી ગઈ. નીતાબહેન તો શિલ્પાના લગ્નની તૈયારીમાં ગળાડૂબ થઈ ગયા હતા અને આ બાજુ સીમા અને વિજયના હરવા ફરવાના દિવસો શરૂ થયા. વિજયનું મન પણ હવે શિલ્પાને ભૂલી સીમાના પ્રેમમાં ડૂબી ગયું હતું. શિલ્પાના લગ્ન રંગેચંગે પતી ગયા અને નીતાબહેનને કામની કળવળે ત્યાં સીમા અને વિજયના સંબંધની જાણ થઈ. નીતાબહેનને બંનેને બેસાડી વાત કરી તો તેઓએ એકબીજાને લગ્નનો વાદો કર્યોનું જણાવ્યું. વિજયે વચન આપતા કહ્યું, હું ખૂબ મહેનત કરી પપ્પાનો ધંધો વિકસાવીશ અને સીમાને ખૂબ ખુશ રાખીશ. પિતા વગરની નાની બહેન સીમાની જવાબદારી નીતાબહેન નિભાવતા હોવાથી આ સંબંધ અંગે પાછી મૂંઝવણ. જે નીતાબહેન પોતાની નણંદને વિજય સાથે પરણાવવા નહોતા માગતા તેમને પરાણે આ વાત સ્વીકારવી અઘરી થઈ ગઈ. હરેશભાઈ અને નીતાબહેનને લાગ્યું કંઈ નહીં, આ સંબંધ સ્વીકારી લે તો સીમા આંખ આગળ તો રહેશે. અને જ્યારે વિજયે આટલા આત્મવિશ્વાસથી વાત કરી છે તો સૌ સારાવાના થશે. પણ જ્યારે નીતાબહેને આ વાત વિજયના માતા પુષ્પાબહેનને કરી તો તેમનો પિત્તો આસમાને ગયું. પણ પુખ્ત વયના પુત્ર માટે કંઈ કહી ન શકવાની મૌન સેવામાં જ હિત લાગ્યું. નીતાબહેનને પુષ્પાબહેનની વાત પરથી ખ્યાલ આવી ગયો અને તેમણે પણ ચૂપ રહેવાનું ઉચિત માન્યું. મનમાં ને મનમાં પોતાની બહેનના જીવન અંગે અફસોસ કરવા લાગ્યા કે સંબંધને બીક મારી પોતાની નણંદ માટે હતી તે આજે પોતાની સગી બહેનની જિંદગી સામે આવી ઊભી છે. તેવામાં સીમાની કોલેજમાંથી પ્રવાસ ગોઠવાયો અને સીમાને તેમાં મોકલવાનું હરીશભાઈએ ઉચિત માન્યું. આ બાજુ સીમા પ્રવાસે ગઈને શાંત રહેલા પુષ્પાબહેન વિજયની ઓળખાણ વર્ષો સાથે કરાવી. વિરહમાં ઝૂલતા વિજયને રૂપાળી વર્ષામાં આકર્ષણ જન્મ્યું. આમ પણ ભાઈ સ્વભાવે તો ચંચળ, મા દીકરાની પ્રકૃતિ સારી રીતે જાણતી એટલે રૂપાળી શાંત અને આર્થિક રીતે જરા તેમનાથી નબળા ઘરની વર્ષાની પસંદગી કરી હતી. વિજયના વર્ષા પ્રત્યેના આકર્ષણની જાણ થતાં પુષ્પાબેનને ઘડિયા લગ્ન લઈને વિજયને અને વર્ષાને પરણાવીને મનની મુરાદ પૂરી કરી. નીતાબેનના મનમાં હાશકારો થયો પણ સીમાને કેમ કરી સમજાવશે તેનો પ્રશ્ન કીડાની જેમ મનને કોરાવવા લાગ્યો. પ્રવાસેથી પાછી ફરેલી સીમાને વિજયના લગ્નના સમાચારથી ઘણો આઘાત લાગ્યો. એકદમ સૂનમૂન રહેવા લાગી. જ્યારે નીતાબહેને જાણ્યું કે સીમાનું ચિત્ત ક્યાંક લાગતું નથી તો તેમણે સીમાને પોતાના ઘરે રહેવા બોલાવી. તેમને થયું કે ભલે 2 સોસાયટી દૂર રહે છે પણ પોતાની સાથે રહેશે તો બાળકો સાથે થોડું મનફેર થશે. લગ્નના બીજે જ દિવસે વિજય અને વર્ષા શિમલા ફરવા નીકળી જાય તેવી ગોઠવણ પણ પુષ્પાબહેને કરી દીધી હતી. વિજયને તો બહાર ગામ જવાનો ખૂબ શોખ ને તેમાંય રૂપાળી પત્ની સાથે. રાતે પત્નીને પ્રેમ કરવાનો અને દિવસે રખડવાનું. શિમલામાં માલ રોડ પર ફરતા વિજય એકદમ એક દુકાન પાસે ઊભો રહી થોડા કપડાં જોતાને વર્ષાને પાસે બોલાવી કહે છે, અરે આ જરા સ્કર્ટ ટ્રાય કરી જોને, તારા ઉપર સરસ લાગશે. સંકુચિત માનસ ધરાવતી વર્ષા મોં બગાડી બોલી ઉઠી, હાય રામ, આવા કપડાં તે કઈ રીતે પહેરવા હશે? ના રે, આ તો તમારું મન રાખવા પંજાબી પહેરું છું અને તે પણ બહાર ગામ હો, ઘેર જઈ આવા ઘેલા ના કાઢતા. વિજયના મનમાં ધૂંધવાઈ જ હોટેલ પર પાછા ફરતા અમદાવાદ પુષ્પાબહેનને ફોન કરી પોતે વહેલા પાછો વળે છે તે નિશ્ચય જણાવી દે છે અને 5મા દિવસે તો અમદાવાદ પહોંચી જાય છે અને બસ વિજયનું મન સીમા અને વર્ષાની તુલના કરવા લાગે છે. થોડા દિવસ તો વર્ષની સોસાયટીના આંટા મારે છે પણ તેની સામે જવાની હિંમત ભેગી કેમ કરવી? રાત દિવસ આ જ વિચારમાં ખોવાયેલો વિજય વર્ષાના વર્તનથી વધારે ને વધારે અકળામણ અનુભવે છે. ઘણી વખત પુષ્પાબહેન પર
ગુસ્સો કરી બેસે, પણ હવે પરણી ગયા પછી શું? શારીરિક ભૂખ હજી તો સંતોષાય પણ માનસિક હાલત બગડતી જાય. એક દિવસ સીમાને બારી પાસે દુઃખમો એ ઉભેલી જોઈ વિજય હિંમત એકઠી કરી સીમાને મળવાનો ઈશારો કરે છે. હિજરાતી સીમા તો ભાવિભોર થઈ ફટાફટ વિજય પાસે પહોંચી જાય છે. વિજય ગળગળા અવાજે બોલ્યું, સીમા, હું તારી માફી માંગવાને લાયક પણ નથી. તારી ગેરહાજરીમાં મેં એટલું બધું બની ગયું કે હું બયાન પણ નથી કરી શકતો. પણ હજી હું તને કેટલો પ્રેમ કરું છું તેનો તને ખ્યાલ પણ નહીં આવે. વર્ષાને પરણીને મારી તો જિંદગી બગડી ગઈ છે. તું મારી મિત્રતા સ્વીકારીશ? પ્રેમ ભૂખી સીમા શું બોલે? તેને લાગેલા આઘાત પર જાણે ઠંડો મલમ લાગ્યો. વિજયને પણ સીમાનો એક સહારો મળ્યો ને બંનેની મિત્રતા ગહેરી બનતી ચાલી. વિજયને દુનિયાના ભયને કારણે સીમા સાથે વધુ સમય વિતાવી શકાતો નહોતો. સીમાની બહુ જીદ રહેતી કે વિજય તેની સાથે વધુ સમય વિતાવે. ઘણા વિચારોના અંતે વિજયે સીમાને કહ્યું, સીમા, તું આગળ અભ્યાસ વિદ્યાનગર હોસ્ટેલમાં રહીને કરે તો આ કંઈ માથાકૂટ ના રહે. સીમાએ કહ્યું, મોટી બહેનને વાત કરી જોઉં, જોઈએ શું કહે છે. નીતાબહેનને સીમાના બદલાયેલ વર્તનનો અણસાર આવી ગયો હતો, એટલે તેઓ પણ મૂંઝાયેલા રહેતા હતા. તેવામાં સીમા તેમની પાસે બેસી બોલી, મોટી બહેન, મને હવે અહીં રહેવું બહુ કષ્ટ આપે છે. હું વિદ્યાનગર ભણવા ચાલી જાઉં તો મને શાંતિ અને અભ્યાસ પણ વ્યવસ્થિત કરી શકું. જો આપ જીજાજીને કહી બાની મજૂરી અપાવો તો સારું. પછી તમને યોગ્ય લાગે તેમ. નીતાબહેનને પણ સીમાની વાત ગળે ઉતરી ને બધાને સમજાવી સીમા વિદ્યાનગર હોસ્ટેલમાં અભ્યાસ માટે ચાલી ગઈ. વિજયને તો મણિનગર શું ને વિદ્યાનગર શું, એ તો ધંધો વિકસાવવાને બહાને બહાર ગામ જાઉં છું કહીને ઉપાડી જતો. સીમાના પ્યારમાં ડૂબવાને વરસાદથી છુટકારો પામતો. અવારનવાર સીમા માટે ગિફ્ટમાં ફેન્સી કપડાં લઈ જતો અને દિવસ રાત સીમા સાથે વિતાવતો. મહિનામાં 6-7 દિવસ ઘરે વિતાવતો ને બાકીના સીમા સાથે. સીમાને તો વિજયનો આટલો બધો પ્રેમ મળતા અનેરો આનંદ થતો. એક ક્ષણ તો એવી આવી ગઈ કે વિજય પરણિત છે તે પણ સીમા ભૂલતી ચાલી. બસ એની દુનિયા એટલે વિજય. સીમાને ક્યારેય થતું કે તે ઘરનાને શું જવાબ આપશે. હવે તો ઘરેથી પણ લગ્ન કરવાનું દબાણ થવા લાગ્યું હતું. વિજયે સીમાને પટાવી મંદિરમાં લગ્ન કરી લીધા અને કાયદાથી અજાણ એવી સીમા મનથી અને તનથી તો વિજયને વરી ચૂકી હતી. પણ હવે પરણતની ભાવના દ્રઢ થઈ. નીતાબહેનને જ્યારે પણ સીમા સાથે લગ્નની વાત કરતા અને સીમા પ્રેમપૂર્વક ના પાડી દેતી, કારણ કે હવે તો વિજય પ્રત્યેના પ્રેમની કોઈ સીમા જ નહોતી અને હવે તો તે પરણિત છે તેવા ભાવમાં જ જીવતી. વિજય અમદાવાદ જાય ત્યારે તેની રાહ તેની પાછા આવવાની રાહમાં અને એમ એના અભ્યાસમાં સીમાનો સમય વીતી જતો. વિજય અમદાવાદ આવી વર્ષાને બરાબર પટાવી જાણતો, જાણે ખૂબ થાકીને આવ્યો હોય અને બહુ કામ કર્યું હોય એમ. સીમાનું એમને એમ ભણવાનું પતી જવાથી હવે તો તેણે પાછા આવવું જોઈએ તેવો નીતાબહેનને આગ્રહ કરવા લાગ્યા. સીમાએ વિજયને કહ્યું, હવે શું જવાબ આપીશ? મને તો બહુ ડર લાગે છે. વિજય સીમાને કહેવા લાગ્યો, અરે આટલી હિંમતથી તું અહીં મારી સાથે રહી છો તો અમદાવાદમાં પણ રહી જ શકીશ ને. હું તારા માટે એક ફ્લેટની ગોઠવણી કરી દઉં, એટલે આપણે મોટી બહેનને વાત કરી દઈશું. અમદાવાદ આવીને બાને અને મોટી બહેનને ભેગા બેસાડીને સીમાએ હિંમતપૂર્વક કહ્યું, મેં વિજય સાથે મંદિરમાં લગ્ન કરી લીધા છે અને તેને મારો પતિ સ્વીકારી લીધો છે, માટે મને હવે આગ્રહ નહીં કરતા. વિજયે મારા માટે ફ્લેટ પણ ખરીદી લીધો છે અને હું ત્યાં રહીશ. બા અને નીતાબહેનને વર્ષાની વાત કાઢી તો સીમાએ કીધું, એ તો વિજય છે ને બધું પતાવી દેશે અને વર્ષા સાથેથી છૂટો થઈ જશે. પુખ્ત વયની દીકરી સાથે દલીલ પણ કેટલી થાય. એમ વિચારીને
અને સીમાની મક્કમતા પર બાને અને નીતાબહેનને નમતું જોખવું પડ્યું. નીતાબહેન દ્વારા આ વાત જ્યારે અમેરિકા રહેતી શિલ્પાએ જાણી તો તેણે એક રાહતનો શ્વાસ લીધો અને એક હાશકારો લીધો કે ચાલો, પોતે તો બચી ગઈ અને તેજસ જેવો સારો પતિ મેળવી સુખી થઈ. વર્ષા તો વિજયની પત્ની હતી જ. તેણે એક પુત્રીને જન્મ આપ્યો. પુષ્પાબેનની ખુશીનો કોઈ પાર ના રહ્યો. હવે તેમને વિશ્વાસ જાગ્યો કે વિજય જરા જંપીને રહેશે, પણ વિજય તો અડધો સમય સીમા સાથે ને અડધો સમય વર્ષા સાથે. એમ બે ઘર વચ્ચે વર્ષાને પણ હવે વિજય અને સીમાના સંબંધની ખબર પડી જ ગઈ હતી. શરૂઆતમાં કકળાટ કર્યું, પણ પછી પુષ્પાબેને સમજાવી કે વિજય કકળાટથી નહીં માને, જરા પ્રેમથી વાળવો પડશે. ને એક દિવસ પુષ્પાબહેને સીમાના ઘરનું સરનામું જાણી એના ઘરે ઊંચીતા જઈ ચડ્યા. હબક ખાયેલી સીમા એ પાણી આપી સ્વાગત કર્યું, પણ દિલમાં એક મૂંઝારો અનુભવ્યો. એને તો ખબર જ નહોતી કે વિજયની પત્ની વર્ષાએ પુત્રીને જન્મ આપ્યો છે. પુષ્પાબહેને જ્યારે આ સમાચાર સીમાને આપ્યા ત્યારે સીમાને આઘાત લાગ્યો, કારણ કે તે પણ પ્રેગ્નેન્ટ હતી. વિજયના પ્રેમમાં અંધ બનેલી સીમાને કોઈ અંદાજો ના રહ્યો કે વિજય શું માંડ્યું છે. તેણે પુષ્પાબહેનને પોતાની પરિસ્થિતિની વાત કરી. પુષ્પાબહેને તેને ગર્ભનો નિકાલ કરવા સલાહ આપી અને વિજયનો પીછો છોડવા જરા કડક શબ્દોમાં કહ્યું, આવનાર બાળકને પિતાનું શું નામ આપીશ? વિજય વર્ષોનો કાયદેસરનો પતિ છે. તારું સ્નાન શું? મારા ઘરમાં તો તારા સમાવેશ થશે નહીં, માટે હવે જરા વિચાર. પુષ્પાબહેનના જવાબ પછી સીમા તો સૂનમન બેસી રહી. બસ આગળ અંધારું અને દૂર વિજયના પ્રેમનો દીવો. હવે શું કરશે? આવનાર બાળકનું શું? ના જન્મ તો આપવો જ રહ્યો. પુષ્પાબહેન તો જાણે યુદ્ધ જીતી આવ્યા હોય તેવા ભાવ સાથે ઘરે જઈ બધી વાત વર્ષાને કરવા લાગ્યા. હબકાયેલી વર્ષાને વિજયે પોતાની સાથે દગો કર્યો છે તેનો ગુસ્સો પણ આવ્યો, પણ શું થાય કહે તો કોને? મનમાં વર્ષાને પુષ્પાબહેન પર અકળામણ પણ ઘણી થાય. સીમા એના આંધળા પ્રેમમાં મશગુલ જીવન જીવતી હતી અને વર્ષા એના વિજય તો માતેલા સાણ જેવું. એને રાસ કોણ બાંધે? શરૂઆતમાં થોડા દિવસ બંને ઘરે ઉચાટ અને કકળાટનું વાતાવરણ રહ્યું, પણ પછી વર્ષાથી ન રહેવાયું અને પહોંચી સીમાને મળવા. વાતો કરતા બંનેને ખ્યાલ આવ્યો કે આંધળા પ્રેમનું પરિણામ કેટલું અઘરું છે. સીમા તો મૂંઝવણની મારી કંઈ બોલી શકી નહીં. તેવામાં વિજય પણ સીમાને ઘરે આવે છે અને વર્ષાને ત્યાં જોતા આશ્ચર્ય પામે છે. સીમાની સામું જોઈ વર્ષા તેને કહે છે, બહેન, હું એક વાત કરવા આવી છું. હું પણ એક સ્ત્રી છું. તારી વેદના સમજી શકું છું. તું આવી હાલતમાં આ દુનિયામાં ક્યાં જઈશ? વિજય તો જેને ગમાર વર્ષા સમજતો હતો તેની સામું આશ્ચર્યથી જોઈ રહ્યો. વર્ષાએ હિંમતભેર વિજયને થોડી વાર બહાર જવાનું કહ્યું અને કીધું, અમને બેઉને થોડા એકાંત આપો. અને સીમાએ કહે છે, આપણા બેઉના આ આંધળા પ્રેમનું પરિણામ હવે આપણે ભોગવવું જ રહ્યું. ચાલ, સુખે દુઃખે જીવન વિતાવી દઈશું. તું તો આટલું બધું ભણેલી છો, મને અભણને ખ્યાલ ના આવે, પણ તું પણ સમજી ના શકી વિજય આપણા બંનેની લાગણી અને શરીર સાથે રમતો આવ્યો. હવે જ્યારે આપણે બંને જાણી ગયા છીએ તો આનો કંઈ ઉપાય તો આપણે કાઢવો જ રહ્યો. શું માનવું છે તારું સીમા? તો શું બોલે? વિચારમાં પડી ગઈ. ક્યાં હક માગવું? વિજય પાસે વર્ષાની વાત તો 100%ની સાચી હતી. વર્ષા તરત જ તેનો મનોભાવ કળી ગઈ અને બોલી, હું ભલે ગામડાની હોઉં, પણ પતિની આવી ચાલ લગત તો હવે સહન નથી જ થતી. હું તેનાથી છૂટી રહી તેને પાઠ ભણાવવાનું નક્કી કરીને તારી પાસે આવી છું. તેણે આપણું ભરપોષણ તો કરવું જ રહ્યું અને ઘર તો આ છે જ. તો ચાલ બહેન, આપણે સાથે રહી જીવન વિતાવશું અને તારું આવનાર બાળક પણ મારું જ રહેશે. અને હા, આ વિજયને છૂટાછેડા તો નથી જ આપવાની અને તેની સાથે કોઈ વ્યવહાર પણ નથી રાખવો, જેથી કાલ ઉઠી બીજી કોઈ સ્ત્રીને તારી જેમ છેતરે નહીં.
સીમાની આંખ આગળથી પ્રેમમાં પડર ખસતા તે પણ વર્ષાની વાત સાથે સહમત થઈ. કલાક થતાં વિજય જ્યારે સીમાને ત્યાં પાછો આવ્યો ત્યારે સીમાનું મોં જોઈને કંઈક અજુગતું બનવાનું છે તે કળી ગયું. સીમા બોલી ઉઠી કે અમારા તારા પરના આંધળા પ્રેમનું પરિણામ તો હવે અમે ભોગવીશું, પણ હવે બહુ થયું. અમે બંનેએ નક્કી કર્યું છે કે તારી આ બે બાજુની રમતનો અંત લાવવો જ રહ્યો. તું તારા ઘરે જા અને અમારે હવે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવું. આવનાર બાળકની જવાબદારી તારે સિરે રાખીશું, એટલે તને પણ યાદ રહે કે કુટુંબ શું ચીજ છે અને તેને ગુમાવવાથી શું મળે છે. બહેન વર્ષા, તમે સમાન લઈને આવો. હું તમારી અને બેબીની રાહ જોઉં છું. મિત્રો, આ કહાની અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. તમે અહીંયા સુધી સાંભળી તે બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. કહાની પસંદ આવી હોય તો લાઈક અને તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો, અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ. જય શ્રી રામ.